એક મસ્ત મજાના જંગલમાં એક સસલું ઘાસ ચરી રહ્યું છે. સસલાને ઘાસ ચરતું કૂતરો જોઈ જાય છે. કૂતરાની આંખો સસલાની સામે, સસલાની આંખો કૂતરાની સામે. સસલું ટપાક કરતું દોડવા લાગે છે. કૂતરો પાછળ દોડવા લાગે છે. સસલું આગળ, કૂતરો પાછળ. સસલું આગળ, કૂતરો પાછળ. સસલું દોડતું જાય, દોડતું જાય, દોડતું જાય. કૂતરો પણ દોડતો જાય, દોડતો જાય, દોડતો જાય. સસલું ધપાક કરે, કૂતરો પણ ખેસ કરે. સસલું છપાક દઈ પોતાના દરમાં ઘૂસી જાય અને કૂતરો છે ને બાળ લાળો પાડતો રહી જાય. કૂતરાના મનમાં સવાલ થાય, સાહેબ ક્ષમતા મારી વધારે, તાકાત મારી વધારે, બુદ્ધિ મારી વધારે, કાર્યક્ષમતા મારી વધારે, પગ મારા મજબૂત, દાંત મારા મજબૂત, દોડું હું ફાસ, વજન મારું વધારે, સૂંઘું હું વધારે, બળ મારું વધારે, તો હું હારી કેમ ગયો? ભાઈ આ હારી કેમ ગયો? સાહેબ એટલા માટે વાત કરું છું, આપ તો બધા અનુભવી બેઠા છો અને મારો મિત્ર છે એટલે વખાણ નથી કરતો, પણ આ એરિયાની અંદર સૌથી વધારે રોજગારી આપવાનું કોઈ કામ કરતા હોય તો રજનીભાઈ છે, એને તાળીઓથી વધાવવા જોઈએ. એટલા માટે વાત કરું છું, તમને સમજાય કે 10 વર્ષ પછી તમારા બાળકોના મનમાં આ સવાલ ના આવે કા આટલું ભણ્યા પછી નોકરી કેમ નથી મળતી? કૂતરાએ સવાલ પૂછ્યો. માતા પિતા સાંભળજો, મારી આ વાત વાર્તા નથી, વાસ્તવિકતા છે. સસલાને સવાલ પૂછ્યો કૂતરા ભાઈ, સસલા ભાઈ મન કોને હું હારી કેમ ગયો? હાર કેમ? બધું મારું વધારે તો હું હાર્યો કેમ? કૂતરાએ કીધું, સસલાનો જવાબ સાંભળવા માટે બોલે, શું કહો છો ભાઈ? બોલે, કૂતરા ભાઈ તમે દોડતા હતા શેના માટે? આ દોડ શેની હતી? આ રેસ શેની હતી? તમે મારી પાછળ શું કામ પડ્યા હતા? કૂતરાએ તો માથું ખંજોળ્યું, ખબર ના પડી, પણ કૂતરાએ જવાબ દીધો કે બપોરના 12 સાડા 12 વાગ્યા હતા, મને ભૂખ બહુ લાગી હતી, હું તો લંચ માટે દોડતો હતો. તમે મળી જાવ ને તો બપોરનું ભોજન થઈ જાય, તમે મળી જાવ તો બપોરનું મારું લંચ મળી જાય, હું તો લંચ માટે દોડતો હતો અને એટલે તમારી પાછળ મેં દોટ મૂકી હતી. ઠપાક સસલાએ બારી બંધ કરીને કીધું, કૂતરા ભાઈ તમારથી આજે નહીં જીતી શકો, તમારથી કાલે નહીં જીતી શકો. બોલે કેમ? બોલે કૂતરા ભાઈ તમે લંચ માટે દોડતા હતા, હું મારી લાઈફ માટે દોડતું હતું યાર, તમે મને ક્યારેય આંબી ના શકો. આ બાળકોને સમજાવો. That is real meaning of education કે જીવન એ ભણતર છે, ભણતર એ જીવન છે. જીવનમાં ભણતર નથી, ભણતરમાં જીવન છે. પરીક્ષા એ જીવન નથી. એજ્યુકેશન નો રિયલ મીનિંગ સમજાવવો પડશે. બોલો હા કે ના? આ લોકોને સમજાવો. That is real meaning of education. આ છોકરાઓ ભણી રહ્યા છે એમ ખબર કેમ પડે? આ છોકરાઓના જીવનમાં ભણતર થાય છે એમ ખબર કેમ પડે? મમ્મીઓ રોજ ચેક કરો, પપ્પા દર મહિને ચેક કરો, શિક્ષક 6 મહિને ચેક કરો. જો બાળકમાં 4 વસ્તુનો વધારો થાય તો શિક્ષણ થઈ રહ્યું છે, સાકાર થાય. આજથી જોવાનું બાળકમાં પર્સન્ટેજ ઠીક છે બેન, ટકા વધ્યા ના વધ્યા, પણ 4 વસ્તુને ખાસ ચેક કરો. 4 વસ્તુને ખાસ ચેક કરો. કઈ 4 વસ્તુ કરો? ઉપર હાથ બોલો, મારી સાથે યાદ રહી જશે. બોલો ઉપર હાથ કરીને બોલો, સપનાઓ મોટા થાય. 40 વાલી બોલે છે ભાઈ, સમજાઈ શકાય તમને? 40 વાલી બોલે છે. અત્યારે જે હું બોલું છું તમારા માટે નહીં, તમારા બાળકના વિશ્વ સજીને ભવિષ્ય માટે બોલું છું. ઉપર હાથ કરીને સપનાઓ મોટા થાય, માઇન્ડસેટ સ્ટ્રોંગ થાય, આત્મવિશ્વાસ વધી જાય અને બાળક ડિસિપ્લિનમાં આવી જાય તો સાચા અર્થમાં શિક્ષણ થાય. ચેક કરવાનું કે શું મારી દીકરીના સપના મોટા થયા? 6 મહિના પહેલા જે વાત કરતી હતી એના કરતા મોટી વાત કરતી થઈ? શું મારી દીકરી કે દીકરાનો માઇન્ડસેટ સ્ટ્રોંગ થયો? નાની નાની વાતોમાં એ મજબૂત મનોબળથી વાત કરતા થયા? શું એનો આત્મવિશ્વાસ, એનો કોન્ફિડન્ટ વધ્યો? અને શું એ ડિસિપ્લિનમાં આવે છે? આપણી સ્કૂલમાં 4 વસ્તુ લખી લેવાની છે આપણે કે અમે આ 4 વસ્તુ કરવા માટે શિક્ષણ કરાવીએ છીએ. અમે બાળકોના સપનાને મોટા કરશું, એના આત્મવિશ્વાસને મોટો કરશું, એના માઇન્ડસેટને સ્ટ્રોંગ કરશું અને સૌથી મોટી વાત અમે એને ડિસિપ્લિનમાં લાવીશું. હું નથી કહેતો ઋગ્વેદના 4 સિદ્ધાંત છે, જો આ 4 વસ્તુ થાય, ભગવાન રામમાં પણ આ 4 વસ્તુ કરવામાં આવી, ભગવાન કૃષ્ણમાં પણ આ 4 વસ્તુ કરવામાં આવી, 5 પાંડવોમાં પણ આ 4 વસ્તુ કરવામાં આવી. અત્યારે જે સિસ્ટમો ચાલે છે એમાં પણ આ 4 વસ્તુ જ જોવામાં આવે છે. તમારા બાળકના માર્ક્સના ફરફરિયા ખાલી ટેબલ સુધી પહોંચવા માટે છે. પછી આ 4 વસ્તુ નક્કી કરશે કે પ્યુન બનશે કે CEO બનશે. તાકાત તમારી પાસે છે, ઉર્જા તમારી પાસે છે. ચેક કરો કે તમારા બાળકમાં છે કે નહીં. સપનાઓ મોટા થાય ને તો એ શિક્ષણ છે. બાળકને બતાવવા પડે સપના. બેન તમારા બાળકને તમે ભોજન કરાવવા લઈ જાઓ, અંકલેશ્વર, વાપી, વલસાડ, મોટી હોટલોની અંદર, સુરતમાં લઈને આવો. એને જે ગમતું હશે એ ભાવશે અને ભાવતું હશે એ માગશે. પંજાબી, ચાઇનીઝ, જે ભાવતું હશે એ માગશે. હા કે ના? બોલો હા કે ના? હલો હલો. જે ભાવતું હશે એ માગશે. પણ મા તરીકે તમારી ફરજ છે કે તમારે એને મેનુ કાર્ડ બતાવવું પડે કે બેટા તને ભાવે છે તો એ ઠીક છે, પણ એ સિવાયનું આટલું આ દુનિયામાં છે.
આ મેનુ કાર્ડ બતાવવાનું કામ છે ને સપનું કહેવાય. સપને वो नहीं है जो नींद में आते हैं, सपने वो होते हैं जो सोने नहीं देते. જે સુવા ના દે ને એ સપના છે. જે સુવા ના દે सपना છે. सपने उन्हीं के सच होते हैं जिनके सपनों में जान होती है. सिर्फ पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. બાળકના મનમાં સપનું ભરાય. બેન ચેક કરી લેજો, મારા પર ભરોસો ના હોય ને તો તમારા દીકરા દીકરીઓની ઉંમર, એમાં ખાસ દીકરીઓની ઉંમર તો 7-8 વર્ષની હોય અને તમે એને પૂછો કે તારે શું બનવું છે તો તમને એમ જ કહેશે ટીચર. કેમ કે એને સૌથી વધારે સ્પર્શ શિક્ષકનો થાય છે. એને સૌથી વધારે માઇન્ડસેટ ટીચરનું મળે છે. તમે પૂછો તમારા છોકરાઓને, જે છોકરાઓ પપ્પાની સૌથી વધારે નજીક હશે, પપ્પા જે કામ કરતા હશે, છોકરો 12 વર્ષ થાય ત્યાં સુધી એ જ બોલશે. પપ્પા જો બિઝનેસ કરે, છોકરો બિઝનેસમેન બનવું છે. તમે ખેડૂત છો ને, તમારો પુત્ર એમ જ કહે પપ્પા ખેતી કરવી છે. હેલો, બોલો હા કે ના? આ સપના છે. આ દુનિયામાં સપના બતાવવાનું કામ ખાલી 4 લોકો જ કરી શકે, 5 માંથી ના થાય સાહેબ. એક સપનું છે એની માં બતાવે. માથી મોટું સપનું આ દુનિયામાં કોઈ ના બતાવી શકે. બીજું સપનું છે એની શિક્ષક બતાવે. ત્રીજું સપનું છે એની બાપ બતાવે. અને ચોથું સપનું સમાજના સફળ થયેલા લોકો બતાવે. સફળ થયેલા